તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આદરી વાવડી બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી કાર્યકરો અને આગેવાનો સાથે સભા યોજી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર જીતની આશા વ્યક્ત કરાઈ હતી। સોમનાથ વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ થયો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં સોમનાથ ખાતે જાહેર સભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર તીખા પ્રહારો કર્યા હતા। તેમણે સ્થાનિકોને સંબોધતા ધારાસભ્યની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। જાહેર સભામાં બોલતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સોમનાથ વિધાનસભાના મતદાતાઓએ અગાઉ માત્ર 922 મતના અંતરથી કોંગ્રેસના ધારાસભ્યને જીત અપાવી હતી। તેમણે લોકોને યાદ અપાવતા કહ્યું કે આ જીત ખૂબ જ ઓછી બહુમતીથી મળી હતી, છતાંય તેમના પ્રતિનિધિએ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી। તમારા ધારાસભ્ય અહીંયા છે, માત્ર 921 વોટ થી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા, તમે એક વખત છેતરાયા છો, પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર કે આ વખતે નહીં છેતરાઓ। હમણાં મને સંજયભાઈ આપતા હતા હિસાબ કે સાહેબ તાલુકા પંચાયત આપણી 128 સીટો છે, જિલ્લા પંચાયત 28 માંથી 22 સીટો, નગરપાલિકા 5 માંથી 5 આપણી। આ કે છે વિકાસના કારણે આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ સતત ભારતીય જનતા પાર્ટી સરકારને વોટ આપે છે। તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે, તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછો। તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર સિવાય દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની, મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ, રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી। અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે। મિત્રો પરમાર સાહેબ, માનનીય અધ્યક્ષ શ્રી ગીર